ઉમરાળા તાલુકાથી ભાવનગર અભ્યાસ માટે આવતા વિદ્યાર્થી મુસાફરોની બસ વ્યવસ્થાના પ્રશ્ને આજે આગેવાનો ભાવનગરના ડીસીને રૂબરૂ રજૂઆત કરવા પહોંચ્યા હતા। ડીસી વ્યસ્ત હોવાથી ટ્રાફિક શાખાના અધિકારી સવિતાબેન ભટ્ટને રજૂઆત કરવા જણાવાયું હતું, પરંતુ સવિતાબેન સહિતના અધિકારીઓએ રજૂઆત સાંભળવાનો ઇનકાર કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ મુખ્ય બસના બદલે મિની બસ દોડાવાતા ક્ષમતા કરતાં વધુ મુસાફરોને કારણે પોણા ભાગ જેટલા વિદ્યાર્થીઓ ભાવનગર પહોંચી શકતા નથી। ખાસ કરીને વિદ્યાર્થીનીઓને ભીડમાં મુસાફરી કરવામાં ભારે મુશ્કેલી પડે છે। 6 મહિના અગાઉ પાસના નાણાં ચૂકવી પાસ મેળવનારા વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળવા પણ અધિકારીઓ તૈયાર ન હોય તે અંગે રોષ વ્યક્ત કરાયો છે। વિદ્યાર્થીઓના પ્રશ્નો નહીં સાંભળાય તો આજથી મોરચો માંડવાની અને આગામી સમયમાં રચનાત્મક કાર્યક્રમો દ્વારા તંત્રના આંખ કાન ખોલવાની ચીમકી આપવામાં આવી છે। હું ચોગઠ થી ભાવનગર ડેલી અપડાઉન કરું છું। અમારી બસ સવારે 5:30 ની છે। અમારે કોલેજમાં 11:30 રજા પડી જાય છે અને 2:30 વાગે અમારી બસ આવે છે ઉમરાળા ચોગઠ ધોળાવાળી। તો એ રૂટમાં 2:30 વાગ્યાની બસ પણ ક્યારેક આવે તો આવે, એ રીતે મન થાય તો આવે, બાકી 3:30 વાગ્યા સુધી વિદ્યાર્થીઓને એસટી ડેપો સુધી બેવું પડે છે। અને અમે આની પહેલા પણ 2 વાર અરજી કરેલી છે, છતાં હજી કઈ જવાબ મળ્યો નથી। અમે 6 મહિનાના અગાઉથી જે રકમ ચૂકવી એનું વળતર જો અમને યોગ્ય ન મળે તો અમે આગળની પણ કાર્યવાહી કરશું। હું શક્તિસિંહ ગોહિલ ઉમરાળાથી આજે ઉમરાળા તાલુકાના વિદ્યાર્થીઓને પ્રશ્નોને લઈ અને બસ સ્ટેશન ભાવનગર અને ડીસી ભાવનગરની ઓફિસની મુલાકાતે આવ્યો હતો। બસ સ્ટેશનમાંથી તો રૂટની સારી જાણકારી અને વ્યવસ્થા થઈ, પણ જ્યારે ડીસી ઓફિસે ડીસી સાહેબને રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે એક દ્રશ્ય નવું જોવા મળ્યું। ડીસી ભાવનગરે એવું કહ્યું કે આગેવાનને મળવું પણ વિદ્યાર્થીઓને નહીં મળવું। આ વાત બિલકુલ વ્યાજબી નહોતી। મેં એમને કીધું કે કોઈ તમારા અધિકારીને કહો, તમે તમારી પાસે સમય ન હોય તો અમને મળે। એટલે એમણે સવિતાબેન ભટ્ટ કરીને કોઈ ટ્રાફિક શાખામાં અધિકારી છે એમને મળવાનું કીધું, પણ સવિતાબેન તો અમારો કેમેરો જોઈને એવા ડર્યા અને એમણે એમ કીધું કે આ કેમેરો બહાર ભગાડી દો અને બહાર મોકલી દો, એટલે અમે મળવાનું ટાળ્યું છે। એક જથ્થાબંધ પાસ લઈને અમે આવ્યા છીએ। સતત રૂટ કેન્સલ થાય છે, મિની બસ આવે છે, એના લીધે ચોગઠ અને ઉમરાળા તાલુકાની દીકરીઓ ભાવનગર સુધી પહોંચી નથી શકતી। આ રજૂઆત કરવા જ્યારે તમારી પાસે આવીએ અને તમને કેમેરાનો ભય લાગે તો આજે હું ઉમરાળા તાલુકાના એક આગેવાન તરીકે આપને ચેતવવા માંગુ છું કે આવનારા સમયમાં જો આ ફરિયાદ સાંભળવાની સિસ્ટમ તમે શરૂ નહીં કરો તો આપણે જ કેમ્પસમાં બેસીને ઉપવાસ કરવા પડશે।